ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે આ ઇક્વેશન સુધી ડિરાઈવ કર્યું હતું. થર્મલ કન્ડક્ટિવિટી ઓફ મેટલ્સ વી વર ડુઈંગ ધીસ ટોપિક, અને આ પોઈન્ટ સુધી આપણે ડિરાઈવ કર્યું હતું, આ ઇક્વેશન સુધી. અને આપણે શીખ્યું હતું કે આને આ જે ફર્સ્ટ ટર્મ છે એને આપણે આ રીતે સિમ્પ્લિફાય કર્યું હતું ધીસ યુઝિંગ ધીસ ઇક્વેશન, કેપિટલ એક્સ, આ ઇક્વેશન વાપરીને. હવે એ સેમ ઇક્વેશન વાપરીને આપણે આ ટર્મને પણ, આની સેકન્ડ ટર્મને પણ એક્સપાન્ડ કરશું. નાવ આપણી ઇક્વેશન કેપિટલ એક્સ કેવી છે? એફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ એક્સ પ્લસ ડેલ એફ બાય ડેલ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ. તો હવે આના સાથે કમ્પેર કરો આ ઇક્વેશનને, તો એફ અને યુ કમ્પેરેબલ છે, પછી આ એફ અને આ યુ કમ્પેરેબલ છે, પછી એક્સ અને ટી એક્સ કમ્પેરેબલ છે, એક્સ ઇઝ ઇક્વલ ટુ ટી એક્સ. અને હા, ડેલ્ટા એક્સની જગ્યાએ શું આવશે? પ્લસ ડેલ ટી બાય ડેલ એક્સ ઇન્ટુ વી એક્સ ટાઉ. તો ડેલ્ટા એક્સની જગ્યાએ શું લખું હું? પ્લસ ડેલ ટી બાય ડેલ એક્સ ઇન્ટુ વી એક્સ ટાઉ. તો એનું આ રાઇટ હેન્ડ સાઈડમાં સિમ્પ્લિફિકેશન કેવું થશે? ફર્સ્ટ ઇટ ઇઝ એફ ઓફ એક્સ, તો એફની જગ્યાએ શું છે તમારું? એફની જગ્યાએ યુ ને એક્સની જગ્યાએ ટી ઓફ એક્સ. તો ફર્સ્ટ ટર્મ તમારી શું થશે? આ ટર્મ એફ ઓફ એક્સની જગ્યાએ યુ ટી ઓફ એક્સ. અને સેકન્ડ ટર્મ કેવી થશે જુઓ તમે, તો ડેલ એફ બાય ડેલ એક્સ. સેકન્ડ ટર્મમાં આ ડેલ એફ બાય ડેલ એક્સ છે, તો એફ શું છે? યુ, અને એક્સ શું છે? ટી. તો ડેલ એફ બાય ડેલ એક્સ ઇઝ ઇક્વલ ટુ ડેલ યુ બાય ડેલ ટી ઇન્ટુ ડેલ એક્સ. ડેલ એક્સ કેટલું છે? પ્લસ ડેલ ટી બાય ડેલ એક્સ ઇન્ટુ વી એક્સ ટી. તો ડેલ એક્સની જગ્યાએ પ્લસ ડેલ ટી બાય ડેલ એક્સ ઇન્ટુ વી એક્સ ટાઉ. તો આ ઇક્વેશન તમારું કેવી રીતે સ્પ્લિટ અપ થયું? આવી રીતે, માઇનસ યુ ટી એક્સ પ્લસ ડેલ યુ બાય ડેલ ટી ઇન્ટુ ડેલ ટી બાય ડેલ એક્સ ઇન્ટુ વી એક્સ ટાઉ. તો આ તમારી કંઈક ઇક્વેશન બનશે, આવી કંઈક ઇક્વેશન, which is utx minus del u by del t into del t by del x into vx tau minus utx plus del u by del t into del t by del x into vx tau. હવે ut of x અને માઇનસ ut of x કેન્સલ થઈ જશે, બચશે શું? આ માઇનસ ડેલ યુ બાય ડેલ ટી ઇન્ટુ ડેલ ટી બાય ડેલ એક્સ વી એક્સ ટાઉ માઇનસ, આ માઇનસ જ્યારે અંદર બ્રેકેટમાં જશે ત્યારે આ પ્લસને માઇનસ આ માઇનસ પ્લસને માઇનસ કરી દેશે. તો માઇનસ ડેલ યુ બાય ડેલ ટી બાય ડેલ એક્સ વી એક્સ ટાઉ માઇનસ ડેલ યુ બાય ડેલ ટી બાય ડેલ એક્સ વી એક્સ ટાઉ. તો બંને માઇનસમાં છે ને, તો શું થશે? એ ઇક્વેશન કેવું બનશે? આ બે એકબીજાને કેન્સલ કરશે ને આ બે એકબીજા સાથે એડઅપ થશે. તો માઇનસ ટુ ડેલ યુ બાય ડેલ ટી ઇન્ટુ ડેલ ટી બાય ડેલ એક્સ ઇન્ટુ વી એક્સ ટાઉ. તો આપણે શું મળ્યું? યુ ટી એક્સ માઇનસ વી એક્સ ટાઉ માઇનસ યુ ટી એક્સ પ્લસ વી એક્સ ટાઉ ઇઝ ઇક્વલ ટુ ધીસ મચ. તો આને મેં એક ઇક્વેશન તરીકે લખ્યું છે, યુ ટી એક્સ માઇનસ વી એક્સ ટાઉ માઇનસ યુ ટી એક્સ પ્લસ વી એક્સ ટાઉ ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ વી એક્સ ટાઉ ઇન્ટુ ડેલ યુ બાય ડેલ ટી ઇન્ટુ માઇનસ ડેલ ટી બાય ડેલ એક્સ. હવે આ માઇનસ છે ને એને મેં અહીંયા અંદર લઈ આવ્યું. તો આજે મેં ડેરિવેશન કર્યું ને આટલું, ધીસ ઇઝ ઇક્વલ ટુ, એને સિમ્પ્લિફાય કરતે કરતે હું અહીંયા પહોંચી, તો એને જ મેં એક ઇક્વેશન તરીકે અહીંયા લખ્યું છે. ઓકે, નાવ પુટિંગ ધ અબવ વેલ્યુ ઇન ઇક્વેશન 67. આપણે ઇક્વેશન 67 શું છે? નેટ થર્મલ કરંટની ઇક્વેશન, જેમાં આપણે આ વેલ્યુ જોઈ હતી
તેથી તો આ બ્રેકેટની વેલ્યુ આપણે મળી ગઈ છે 2 ઇન્ટુ સમથિંગ જે નીચે છે, તો એ બ્રેકેટમાં આ વેલ્યુ પુટ કરી દો. તો જે ઇઝ ઇક્વલ ટુ હાફ એન ઇન્ટુ વીએક્સ ઇન્ટુ ધીસ બ્રેકેટ. તો એ જ વસ્તુ અહીંયા લખી છે, જે ઇઝ ઇક્વલ ટુ હાફ એન વીએક્સ ઇન્ટુ ધ બ્રેકેટ. ધ બ્રેકેટ, વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ ધ બ્રેકેટ? this much 2 vx tau del u by del t into minus del t by del x. So your net current will be half n vx into 2 vx tau del u by del t into minus del t by del x. હવે આ 2 અને આ 2 કેન્સલ કરી દો તો તમારી ઇક્વેશન કેવી થઈ જશે? જે ઇઝ ઇક્વલ ટુ n vx square tau into del u by del t into minus del t by del x. That is your equation 68. Now તમારા રેફરન્સ બુકમાં એઝ આઈ ટોલ્ડ યુ યસ્ટરડે કે જેની આ ઇક્વેશન આપેલી છે અને પછી ડાયરેક્ટલી આ ઇક્વેશન 67 ડાયરેક્ટલી આપેલી છે. તમને એક્ઝામમાં તમને ડાયરેક્ટલી લખવું હોય તો લખી શકો છો. આ મેં થોડાક એક્સ્ટ્રા સ્ટેપ્સ કરાવ્યા છે તમારા સમજવા માટે. હા, તમને ડાયરેક્ટલી આ પોઈન્ટ 67 પછી 68 લખવું હોય તો તમે લખી શકો છો એક્ઝામમાં. Now electron heat capacity per unit volume CEL. હવે હીટ કેપેસિટીને આપણે ઇલેક્ટ્રોનની હીટ કેપેસિટી પર યુનિટ વોલ્યુમને આપણે CEL આ રીતે દર્શાવશું. ને એ કેટલી હોય? n ઇન્ટુ ડેલ યુ બાય ડેલ ટી, વેર n વોઝ ધ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ પર યુનિટ વોલ્યુમ ઇન્ટુ ડેલ યુ બાય ડેલ ટી. Now let Vx is equal to Vy is equal to Vz. So velocity in x direction, y direction and z direction of electron, let them be the same. તો velocity vector v આપણે કઈ રીતે લખીએ? Vx i cap plus Vy j cap plus Vz k cap. એનું મેગ્નિટ્યુડ કઈ રીતે લેવાય? મેગ્નિટ્યુડ લઈએ તો v સ્ક્વેર is equal to Vx સ્ક્વેર plus Vy સ્ક્વેર plus Vz સ્ક્વેર થાય. હવે if Vx and Vy Vz are same, તો Vy અને Vz ની જગ્યાએ પણ હું Vx લગાવી દઉં તો v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ Vx સ્ક્વેર પ્લસ Vx સ્ક્વેર પ્લસ Vx સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3Vx સ્ક્વેર થઈ જશે. તો Vx સ્ક્વેરની જગ્યાએ v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3Vx સ્ક્વેર. હવે આ 3 ને તમે આમ નીચેની બાજુ લઈ આવો તો Vx સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/3V સ્ક્વેર થાય. અહીંયા v સ્ક્વેર લખજો, આ લખવામાં ભૂલ છે મારી. Vx સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/3V સ્ક્વેર, આ ભૂલ સુધારી લેજો નોટ્સમાં. Vx સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/3V સ્ક્વેર. Now putting equation 69 and 70 in equation 68. આ ઇક્વેશન 68માં 69 ને 70 ઇક્વેશનને પુટ કરો તો હવે જે ઇઝ ઇક્વલ ટુ n વી સ્ક્વેર ટાઉ ડેલ યુ બાય ડેલ ટી ઇન્ટુ માઇનસ ડેલ ટી બાય ડેલ એક્સ એ ફરીથી લખી દો અહીંયા. જે ઇઝ ઇક્વલ ટુ ટાઉ n વી એક્સ સ્ક્વેર ટાઉ ડેલ યુ બાય ડેલ ટી ઇન્ટુ ડેલ ટી બાય ડેલ એક્સ. હવે આ Vx સ્ક્વેરની જગ્યાએ 1/3V સ્ક્વેર પુટ કરો ઇક્વેશન 70માંથી. પછી જે n ડેલ યુ બાય ડેલ ટી છે એની જગ્યાએ CL પુટ કરો, CEL ઇક્વેશન 79માંથી. તો તમારી ઇક્વેશનને આને એમને લેવા દો માઇનસ ડેલ ટી બાય ડેલ એક્સને. તો તમારી આ ઇક્વેશન કેવી થઈ જશે? જે ઇઝ ઇક્વલ ટુ ટાઉ ઇન્ટુ 1/3V સ્ક્વેર CEL ઇન્ટુ માઇનસ ડેલ ટી બાય ડેલ એક્સ. આ તમારી થર્મલ કરંટની ઇક્વેશન થશે, વિચ ઇઝ ઇક્વલ ટુ, જેને તમે સિમ્પલી લખો તો રીઅરેન્જ કરીને ટર્મ્સ લખો તો તમારી ઇક્વેશન 71 જે ઇઝ ઇક્વલ ટુ 1/3
CEL v² tau ઇન્ટુ માઇનસ del T by del x. આ તમારી થર્મલ કરંટ જે નેટ થર્મલ કરંટ જેની ઇક્વેશન થશે. નાઉ કમ્પેરિંગ ઇક્વેશન 77 વિથ ઇક્વેશન 66. સોરી, ઇક્વેશન 71 છે, એટલે આ વાળી ઇક્વેશન 1/3 CEL v² tau માઇનસ del T by del x ને તમે ઇક્વેશન 66 થી કમ્પેર કરો. ઇક્વેશન 66 શું છે? ઇક્વેશન 66 શું છે? જો J ઇઝ ઇક્વલ ટુ KEL માઇનસ del T by del x. તો આ બે ઇક્વેશન તમે વાપરો. પણ આપણે ઇક્વેશન 66 જોયું, J ઇઝ ઇક્વલ ટુ KEL del T માઇનસ del T by del x, અને આ ઇક્વેશન 71 અહીંયા આપણે ફાઇન્ડ આઉટ કર્યું આટલું. તો બે જેની વેલ્યુ છે, આ પણ જે અને આ પણ જે, તો બંનેના RHS ઇક્વેટ કરી શકશું આપણે. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ ધીસ. હવે બંનેમાં માઇનસ del T by del x છે, તો બંનેમાંથી માઇનસ del T by del x કટ થશે. બચશે શું? આટલું અને આટલું. તો KEL is equal to half CL v² tau. KEL is equal to half CEL v² tau. આ તમારી ઇક્વેશન 72 છે. નાઉ અકોર્ડિંગ ટુ લો ઓફ ઇક્વિપાર્ટીશન ઓફ એનર્જી, એક લો ઓફ ઇક્વિપાર્ટીશન ઓફ એનર્જી છે જે તમને સ્ટેટિસ્ટિકલ ફિઝિક્સમાં આવશે. લો ઓફ ઇક્વિપાર્ટીશન ઓફ એનર્જી આવી પણ હશે સેકન્ડ સેમિસ્ટરમાં સ્ટેટિસ્ટિકલ ફિઝિક્સમાં. લો ઓફ ઇક્વિપાર્ટીશન ઓફ એનર્જીના પ્રમાણે થર્મલ એનર્જી પર ઇલેક્ટ્રોન એટ ટેમ્પરેચર T ઇઝ ગિવન બાય capital U is equal to 3/2 kBT, where T is the temperature, kV is the Boltzmann constant. તો ઇક્વિપાર્ટીશન એનર્જી પ્રમાણે થર્મલ એનર્જી કેટલી હોય? U is equal to 3/2 kB of T. નાવ તમને ઉપર ડિફાઇન કર્યું, ઇક્વેશન 69માં ડિફાઇન કર્યું કે CEL is equal to N del U by del T. જો ઉપર ડિફાઇન કર્યું છે આપણે ઇલેક્ટ્રોન વિથ કેપેસિટી CEL is equal to N del U by del T. હવે આ U ની જગ્યાએ તમે 3/2 kBT નાખી દો, તો N into del by del T, N into del by del T of 3/2 kBT. હવે આને સિમ્પ્લિફાય કરો તો del by del T of 3/2 kB of T will be nothing but 3/2 kB. 3/2 kB. તો 3/2 kB into N તો હતો જ, તો CEL is equal to 3/2 N of kB. That is your equation 73. હવે કોઈ પણ ઇલેક્ટ્રોન અગર v વેલોસિટીથી મૂવ કરતો હોય અને એનો માસ અગર m હોય તો એની થર્મલ એનર્જી કે કાઇનેટિક એનર્જી, મોશન કારણે જે એનર્જી હોય એને કાઇનેટિક એનર્જી કહેવાય. તો એની થર્મલ એનર્જી કેટલી હોય? સોરી, એની કાઇનેટિક એનર્જી કેટલી હોય? હાફ mv² હોય. આપણે જોયું કે થર્મલ એનર્જી કેટલી છે? 3 kBT. અને હવે થર્મલ એનર્જી એટલે શું? એનર્જી ડ્યુ ટુ સમ ટેમ્પરેચર, એને થર્મલ એનર્જી કહેવાય. હવે એ ટેમ્પરેચર ડિફરન્સ કારણે શું થાય છે? મારા ઇલેક્ટ્રોન્સ મૂવ થાય છે વિથ સમ વેલોસિટી v. તો એ મોશનના કારણે જે એનર્જી છે એને કાઇનેટિક એનર્જી કહેવાય, જેને આપણે હાફ mv² આ રીતે લખશું. તો હાફ mv² ઇઝ યોર કાઇનેટિક એનર્જી. તો એ જે થર્મલ, એ જે ટેમ્પરેચર કારણે એનર્જી છે એ જ કાઇનેટિક એનર્જીમાં કન્વર્ટ થાય છે, કારણ કે ટેમ્પરેચર કારણે જ ઇલેક્ટ્રોન્સ મૂવ કરે છે. તો થર્મલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ ધ કાઇનેટિક એનર્જી. સો 3/2 kBT ઇઝ ઇક્વલ ટુ હાફ mv². હવે v² ને સબ્જેક્ટ ઓફ ઇક્વેશન બનાવું અને હાફ એમને હું આ બાજુ લઈ આવું. તો v² ઇઝ ઇક્વલ ટુ 3 kB. આ 2 અને આ 2 કેન્સલ થશે એકબીજાથી, તો 3 kBT બાય m.
So your v square is equal to 3 kBT by m. That's your equation 74. Now putting equation 73 and 74 in equation 72. એટલે આ ઇક્વેશન 73 માં CEL છે અને 74 માં v સ્ક્વેર છે. તો આ બે વેલ્યુને 73 અને 74 ને ઇક્વેશન 72 જેમાં પુટ કરો. CEL અને v સ્ક્વેરની જરૂર હતી ને આપણે, તો ઇક્વેશન 72 પહેલાં તો ફરીથી લખો. ઇક્વેશન 72 ઇઝ KEL ઇઝ ઇક્વલ ટુ 1/3 CEL v સ્ક્વેર ટાઉ. હવે CEL જે છે એની જગ્યાએ CELની વેલ્યુ પુટ કરી 3/2 NKB અને v સ્ક્વેરની જગ્યાએ 3 kBT બાય m આ પુટ કરી. તો તમારી કે ઇક્વેશન કેવી જશે? KEL ઇઝ ઇક્વલ ટુ 1/3 બ્રેકેટમાં 3/2 NKB બ્રેકેટમાં 3 kBT બાય m ઇન્ટુ ટાઉ. આ 3 અને આ 3 કેન્સલ કરો તો તમારી આ ટર્મ કેવી થશે? 3/2 પછી બ્રેકેટમાં n kb ઇન્ટુ kb nkb સ્ક્વેર ટાઉ બાય m nkb સ્ક્વેર ટાઉ બાય m ઇન્ટુ t. So KEL is equal to 3/2 nkb square tau by m into t. So the above equation gives the thermal conductivity of metals. આપણે ફાઇન્ડ આઉટ શું કરવાનું હતું? ટોપિક શું હતી આપણી? thermal conductivity of metals. અને આપણે we saw that KEL stands for the thermal conductivity. તો આપણે thermal conductivity KEL finally find out કરી લીધું. KEL is equal to 3/2 nkb square tau by m into t. That's your thermal conductivity of metals. Now electrical conductivity sigma is equal to Ne square tau by m. આ આપણે બે આર્ટિકલ પહેલાં કર્યું છે. જો electrical conductivity is equal to Ne square tau by m. Thermal conductivity is equal to KEL and electrical conductivity is sigma. તો હવે આપણે થર્મલ કન્ડક્ટિવિટી અને ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટીના વચ્ચેનો રિલેશન જોશું. Okay, so your electrical conductivity is this much sigma and your thermal conductivity is this much. હવે thermal conductivity and electrical conductivity નો રેશિયો લો. તો KEL divided by sigma. KEL is equal to 3/2 n kb square tau by m into t and sigma is equal to Ne square tau by m. So this equation will become KEL by sigma is equal to 3/2 n kb square tau by mt divided by Ne square tau by m. Now n and n cancel, tau and tau cancel, m and m cancel. બચશે શું? 3/2 kb square E square and t. So KEL by sigma is equal to 3/2 kb by
નો હોલ સ્ક્વેર ઇન્ટુ ટી. દેટ્સ યોર ઇક્વેશન 76. હવે આ ઇક્વેશનમાં તમે જુઓ તો આ બધા કોન્સ્ટન્ટ છે. KB ઇઝ બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ, E is the is 1.6 into 10 raised to minus 19 your electronic charge, and 3 and 2 are also constants. તો આ આખું બ્રેકેટ કોન્સ્ટન્ટ છે કે 3/2 KB into E square. તો KEL by sigma is equal to some constant into T. તો આ ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટને હટાવીને આપણે પ્રપોર્શનાલિટી સાઇન લગાવી શકીએ. ઇઝ ઇક્વલ ઇઝ સો KEL by sigma is proportional to T આપણે કહી શકીએ. therefore KEL by sigma is proportional to T. હવે આ કોન્સ્ટન્ટ કંઈક કોન્સ્ટન્ટ છે, એ કોન્સ્ટન્ટને આપણે નામ આપીએ L. એને નામ આપીએ આપણે L. આ જે મેં કીધું ને આ કંઈક કોન્સ્ટન્ટ છે એને આપણે નામ આપીએ L. L is the constant of proportionality, that is આ આટલું 3/2 into KB by E નો સ્ક્વેર. અને આ જે L છે ને એને તમે લોરેન્ઝ નંબર કહો. લોરેન્ઝ નંબર LORENZ, લોરેન્ઝ નંબર વિચ ઇઝ ઇક્વલ ટુ 3/2 KB by E નો સ્ક્વેર. લોરેન્ઝ નંબર ઇઝ ઇક્વલ L ઇઝ ઇક્વલ ટુ KEL. ઓકે, હવે એલની વેલ્યુ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરો તમે? આ ટીને તમે નીચેની બાજુ લઈ જાઓ. એવી રીતે લખી શકો તમે કે એલ, આ ઇક્વેશનમાંથી તમે લખી શકો કે EL બાય સિગ્મા ઇન્ટુ ટી ઇઝ ઇક્વલ ટુ એલ. એ રીતે લખી શકો. તો એલ ઇઝ ઇક્વલ ટુ KEL બાય સિગ્મા ઇન્ટુ ટી. અને એલ તમારું કેટલું છે? આટલું 3/2 KB by E no square. So is equal to 3/2 KB by E no square. Your 3/2 is 1/5. KB is 1/38 into Boltzmann constant is 1/38 into 10 raised to minus 23, and your electric charge E is 1/6 into 10 raised to minus 19. આને તમે સિમ્પ્લિફાય કરશો તો તમારો લોરેન્સ નંબર આટલો આવો કંઈક આવશે. લોરેન્સ નંબર ઇઝ ઇક્વલ ટુ 1.1 ઇન્ટુ 10 રેઝ ટુ માઇનસ 8 વોટ ઓમ પર કેલ્વિન સ્ક્વેર. ને આ વસ્તુ તમને 1 માર્કરમાં પણ આવી શકે કે કેલ્ક્યુલેટ લોરેન્સ નંબર ઓર વોટ ઇઝ લોરેન્સ નંબર. તો આ વેલ્યુ લખી દેવાની. થેન્ક યુ.